નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આપણી આજની કહાની છે સગા દીકરાએ મિલકત માટે કર્યો મા બાપ સામે કોર્ટ કેસ। આજે કળિયુગના સમયમાં અમુક દીકરાઓ પોતાના મા બાપને કેવી રીતે હેરાન પરેશાન કરે છે, દીકરાઓ મા બાપને આવી તકલીફો આપે છે, એ પહેલા દરેક મા બાપે સાવધાન થઈને રહેવું જોઈએ। તો તમને પાછળની જિંદગીમાં તેમના દીકરાઓ પાસે રીતે બાપને હેરાન અને પરેશાન ન કરી શકે। તો મિત્રો, આજની કહાની ખૂબ જ કરુણ અને દરેક મા બાપને સમજવા લાયક તેમજ વિચારવા લાયક કહાની બનવાની છે। તેથી તમને વિનંતી છે કે આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, અને જો આ કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો। અને જો તમે આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમારા આવનારા નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે। તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। રાધા તેના પતિ દિનેશ, સાસુ શાંતાબેન, સસરા મોહનભાઈ અને દીકરા મેહુલ સાથે સુખી જીવન વિતાવી રહ્યા હતા। એના ઘરની પરિસ્થિતિ સાવ સામાન્ય હતી। દિનેશ એક સામાન્ય કંપનીમાં નોકરી કરતો હતો અને રાધા બાજુના સોસાયટીના ઘરકામ કરવા જતી હતી। મોંઘવારીના જમાનામાં માંડ પેટ પૂરતું કામ કરતા હતા। એમાં સાસુ સસરાની વૃદ્ધાવસ્થા અને દીકરા મેહુલનું બાળપણ, આખર તારીખ આવતા તો ઘરની પરિસ્થિતિ બહુ તંગ રહી જતી। કમાણી તેને અને ખર્ચાના છેડા ક્યારેય મળતા જ ન હતા। ઘણીવાર વિચાર કરીએ કે આ મહિને થોડી કરકસર કરીને બચત કરીશું, એટલે આવતા મહિને ખર્ચ નીકળી જાય, પરંતુ કહેવાય છે કે ઘરેલું કામ ક્યારેય પાર પડતું નથી। અચાનક એવો ખર્ચો કે પરિવારમાં બીમારી આવી જાય કે બચત તો બાજુ પણ રહે છે અને ઉલટાનો ડબલ ખર્ચો કરવો પડે છે। ઘણીવાર તો ઉછીના પૈસા લેવાનો વખત આવે છે। તેવી દયનીય હાલતમાં પણ તેમનો પરિવાર સુખી અને શાંતિથી રહેતો હતો। તેઓ હળીમળીને શાંતિથી જીવન પસાર કરતા હતા। રાધા બીજાના ઘરે કામ કરવા જતી હોવાથી એમના સાસુ સસરા પોતાના ઘરમાં રાધાને ઘણી મદદ કરતા હતા। મા બાપ કરતા પણ સવાયો પ્રેમ મળતા રાધાને પણ પગમાં જોર રહેતું। મેહુલને પણ તેઓ સારી રીતે ઉછેરતા અને સાચવતા। આખો દિવસ કામ કરીને આવેલા રાધા અને દિનેશ માટે સાસુ રસોઈ બનાવીને તૈયાર રાખતી અને રાત્રિનું જમવાનું બધાએ સાથે જ જમવાનું, એવો એમના પારિવારિક નિયમ હતો, જે બધા સભ્યોએ એકબીજા સાથે જોડીને રાખતો હતો અને પારિવારિક શાંતિ અને પ્રેમ આપતો હતો। એકબીજાના સુખ દુઃખ વહેંચી સાથે રહેતા પરિવાર પર આજુબાજુમાં રહેતા લોકોને પણ માન અને આદર હતું। આ લોકો પોતાની ગરીબીમાં પણ કેવો હળીમળીને રહે છે એ દાખલો આપવા માટે આ પરિવારની ગણના થતી હતી। એક દિવસ મેહુલની જીદને વશ થઈને રાધા અને દિનેશ મેહુલ એક પાર્કમાં ફરવા માટે લઈ ગયા અને પાર્કમાં લસરપટ્ટી, હિંચકા અને અવનવી રમતો જોઈને મેહુલ ખૂબ જ ખુશ થઈ ગયો। રાધા અને દિનેશ પણ તેને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને હરખાતા હતા। બંને એવી પણ વાતો કરતા હતા કે છેલ્લા આપણે ક્યારે ફરવા ગયા હતા તે પણ યાદ નથી। આના નિયમથી ખુશી પણ એના માટે તો જાણે મોટો અલાઉદ્દીનનો ચિરાગ મળી ગયો હોય એવી હતી। હવે જ્યારે તે ત્રણેય ખુશ થતા ઘરે આવતા હતા ત્યારે આ નજીવી ખુશી પણ કુદરતને મંજૂર ન હતી, એટલે જ તેને એક મોટી આફત તેના પરિવારમાંથી નાખી દીધી। પાર્કમાંથી ફરીને આવતા હતા ત્યારે દિનેશની એક્ટિવાને પાછળથી એક મોટા વાહને ટક્કર મારી, જેનાથી રાધા અને દિનેશ એક બાજુ ફંગળાઈ ગયા હતા અને મેહુલ રસ્તા વચ્ચે સર્કલની દિવાલ સાથે અથડાઈ ગયો। રાધા અને દિનેશને તો થોડો બેઠો માર વાગ્યો હતો, પરંતુ મેહુલના માથામાંથી લોહી પાણીની જેમ વહેતું હતું। તેને બીજી ઘણી જગ્યાએ વાગ્યું હશે, પણ એ જોવાની રાધા કે દિનેશની હિંમત પણ ન હતી થઈ। રાધા ચોધાર આંસુએ રડતી પોતાના વહાલા સોયા દીકરાને સાડીના પલ્લુથી લોહી બંધ કરવા માંગતી હતી અને આ બાજુ દિનેશ કોઈકની મદદ લેવા માટે
આમ તેમ દોડતો હતો. આ કળિયુગમાં પ્રેમીઓ જાણે મરી પરખે રહ્યા હોય તેમ એક્સિડન્ટનો કેસ છે. અમારે આ પોલીસના લફડામાં પડવું નથી એમ કહીને લોકો ભાગી જતા હતા. ડ્રાઈવર પણ માનવતા દેખાડ્યા વગર ત્યાંથી ભાગી ગયો હતો. હવે દિનેશે ફટાફટ 108ને બોલાવી મેહુલને સરકારી હોસ્પિટલમાં પહોંચાડી દીધો. એમના મનમાં તો એમ હતું કે કોઈ ખાનગી હોસ્પિટલમાં લઈ જઈને મારા દીકરાની સારવાર કરાવો, પરંતુ મોટું દાઢ બિલ ચૂકવવાની એમની પરિસ્થિતિ નહોતી. મેહુલને ઇમરજન્સી હોલમાં લઈ જવામાં આવ્યો. આ તાત્કાલિક સારવાર અને તપાસ કરી ખબર પડી કે મેહુલને માથામાં હેમરેજ થયું છે અને એક હાથ અને એક પગમાં પણ હાડકાઓમાં ફ્રેક્ચર થયું છે. મગજ ઉપર થોડી વધારે અસર થઈ છે, એટલે ઓપરેશન કરવું પડશે. આ સાંભળીને રાધા અને દિનેશને તો પગ નીચેથી જમીન સરકી ગઈ અને તે બંને વિચારવા લાગ્યા કે હવે શું કરીશું. કંઈ પણ વધારે આશ્ચર્ય વળી અગર મેહુલને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોત તો ત્યાં પણ તપાસ દરમિયાન આજ નિદાન આવ્યું હોત. ખબર છે કે ઓપરેશનનો ખર્ચ વધુ થશે, પરંતુ તેના સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. દિનેશ હળવા અવાજે ડોક્ટરને પૂછ્યું, સાહેબ, ઓપરેશનનો ખર્ચ કેટલો આવશે? ત્યારે ડોક્ટરે દિનેશને અને રાધાના અવાજ અને પહેરવેશ પરથી સમજી ગયા કે તેની આર્થિક પરિસ્થિતિ નબળી છે. એટલે ડોક્ટરે આશ્વાસન આપતા કહ્યું કે જો ભાઈ, ઓપરેશન બહુ મોટું અને જોખમવાળું છે, એટલે પૈસાની તો વધારે જરૂર પડશે. તમારે ઓછામાં ઓછી 1.5-2 લાખની ગણતરી કરવી પડશે. ત્યારે દિનેશે પોતાની આર્થિક પરિસ્થિતિ વિશે ડોક્ટરને વાત કરીને થોડા આર્થિક લાભ મળી રહે તે માટે આજીજી કરી. ત્યારે ડોક્ટર બોલ્યા કે તમારી પરિસ્થિતિ જોઈને મેં પહેલેથી જ મારી ફી ઓછી રાખી છે, પણ બીજા ડોક્ટરને બોલાવીને ઓપરેશન કરાવવાનું હોવાથી તમે બીજી કોઈ મદદ નહીં કરી શકું, પરંતુ હું તને એક ટ્રસ્ટીનો નંબર લખી આપું છું જે ઘણા લોકોને મદદ કરે છે. તેઓ તને પણ શક્ય હશે તો જરૂર મદદ કરશે. મારી આ ચિઠ્ઠી તું એને આપજે, એટલે તે બંનેથી સહાય કરશે. ત્યારે રાધા અને દિનેશના જીવમાં જીવ આવ્યો અને તે ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે અને આજીજી કરવા લાગ્યા કે ભગવાન આવી જ રીતે મદદ કરતો રહેજે અને અમારો જીવ એવો અમારો દીકરો તો આ મુશ્કેલીઓમાંથી જલ્દી બહાર નીકળે એવી હિંમત આપજે. પરંતુ એક કવિતામાં લખ્યું છે એ પંક્તિ હવે સાચી ઠરે તે કહેવું પડે. ભાઈ, કુદરતનું કેવી વાંકી ચૂકી છે, ઉછલાય નહીં ક્યારે એની એવી આટી ઘૂટી છે. ક્યારેય કહેર ને ક્યારેય મહેર, એ જ એની વૃત્તિ છે. ક્યારેક આપણે ઢગલો ખુશી તો ક્યારેક દુઃખનો પહાડ. હે દુઃખ દેવામાં ભગવાન પણ જાણે પાછું વળીને ન જોતા હોય તેમ એક નવી મુસીબત ઊભી થાય છે. જે ટ્રસ્ટીની આ ચિઠ્ઠી ડોક્ટરે લખી આપી હતી એ ટ્રસ્ટીનું આજે વહેલી સવારે જ નિધન થયું. એટલે પરિવારના સભ્યો એના મૂળ વતનમાં ગયા છે. હાલ કોઈ મળી શકે તેમ નહોતું. હવે દિનેશને ભગવાન પર નફરત થઈ ગઈ. તેઓ તો મેં શું ગુનો કર્યો કે જેને કારણે આટલી મોટી સજા મારા દીકરાને ભોગવવી પડે છે? ભગવાનને આજીજી કરતા કહે છે કે હે ભગવાન, હે પ્રભુ, મારા પર નહીં તો મારા આ દીકરા પર તો દયા કર. ઉગતા ફૂલને ખીલ્યા પહેલા જ શા માટે કમાવી દે છો? શા માટે તારા પરથી અમારી શ્રદ્ધા ડગમગાવે છે? આખી જિંદગી અમે તારી પાસે ક્યારેય કશું આશા નથી રાખી અને આટલી ગરીબી સહન કરવા છતાં અમે ક્યારેય કોઈ ફરિયાદ નથી કરી. નિસાસો નાખીને દિનેશ પાછો હોસ્પિટલમાં આવ્યો અને ડોક્ટરને બધી વાત કરી તો ડોક્ટરે પણ એનો જવાબ આપ્યો કે આનાથી વધારે હું કંઈ કરી શકું એમ નથી. ત્યારે રાધા જોધનાર આંસુએ રડી પડી હતી, પરંતુ એનું દિનેશ સિવાય સાંભળવા વાળું કોઈ હતું નહીં. એકબીજાને પરસ્પર આશ્વાસન આપતા રાધાએ દિનેશને કહ્યું કે હવે હિંમત રાખી આપણે જ કંઈક કરવું પડશે. એટલે કાલે તમે તમારી કંપનીમાં જઈને તમારા પીએફ અને એડવાન્સ પગાર લઈને આ ડોક્ટરને જમા કરાવી દેજો, અને હું પણ જ્યાં કામ કરું છું ત્યાં મહિનાનો પગાર આપે તો 2 મહિનાનો પગાર એડવાન્સમાં માગીને એ પૈસા પણ જમા કરાવી દઈશ અને થોડા ઝાઝા પડોશીઓ પાસેથી ઉછીના લઈ લઈશું.
જે ધીરે ધીરે આપણે ચૂકવી દઈશું. રાધા અને દિનેશની વાત સાંભળીને તેના સાસુ દરવાજો પકડાવીને અંદર રૂમમાં પ્રવેશ કરે છે અને કહે છે કે અમારી પાસે જાજુ તો નથી, પરંતુ આ મારી બુટી અને સુખ છે તે વેચીને જે પૈસા મળે તે મારા વેહુલને બચાવવા આપજો. અને આ લ્યો 15,000 રૂપિયા, જે અમારી મરણ મૂડી હતી એ પણ મારા મેહુલને દવા લેવા માટે વાપરજો અને મારા મેહુલને બચાવી લેજો. એમ બોલતા બોલતા તો એના સાસુ રડી પડ્યા. તેને જોઈને રાધા અને દિનેશ પણ ખૂબ જ રડ્યા. ત્યારબાદ મંદિર સામે જઈને નિશાસો નાખતા એના સાસુ બોલ્યા કે હે બરબુડા, તારે કેવા હોય છે લેવા હોય તો અમને બંનેને એક સાથે લઈ લે, પરંતુ મારા વ્યાજને નિજવન ધન દે, એને સાજો કર. આ કુમળા બાળને તારું શું બગાડ્યું? એને આટલી મોટી સજા કરે છે, પરંતુ ભગવાને તો જાણે એની વિનંતી ન સાંભળવાનું નક્કી કર્યું હતું હોય એમ એક પછી એક ઉપાધિઓ આવવાનું ચાલુ ન રાખ્યું. માંડ કરીને એક આશાનું કિરણ દેખાય. ત્યાં જે આશાને મૂળમાંથી બાળીને બીજી મોટી ઉપાધિ રાધા અને દિનેશના જીવનમાં નાખી દેતા બિચારા તેમનાથી નીકળીને જ ન શકે. બધા થોડા સ્વસ્થ થઈને આજુબાજુમાં અને મિત્રો પાસે પૈસાની મદદ માટે આજીજી સાથે વાત કરી, પરંતુ દિનેશની આવકથી બધાને ખબર હતી કે આ ક્યારેય પૈસા પાછા આપી શકે એમ નથી. તેની આર્થિક પરિસ્થિતિ માંડ ઘર ચાલે એવી હતી. ત્યાં વળી આપણા પૈસા ક્યાંથી ચૂકવશું? કે કોઈએ કહ્યું કે મેં હમણાં આપણે ગામડે પૈસા મોકલી દીધા. પહેલા બોલ્યો હોત તો કઈ. એક મિત્રએ પત્નીની બીમાર હોવાનું બહાનું કાઢ્યું, તો એક મિત્રએ દીકરીના લગ્નની તૈયારીનું બહાનું કાઢ્યું. આમ બધાએ દુઃખ ન લાગે તે રીતે એમ કેમ કરીને ના પાડી દીધી. દુઃખી થયેલા પતિ પત્ની નિશાસો નાખતા ઘરે આવ્યા અને વિચાર કરતા કરતા ક્યારે સવાર પડી ગઈ એનું બંનેને ખ્યાલ જ નહોતો રહ્યો. આખી રાત જાણે ભગવાન સાથે વાતો કરવામાં અને દલીલો કરવામાં જ પસાર થઈ ગઈ. હે ભગવાન, તારે કરતા તો દુશ્મન સારા, તેને પણ થોડી દયા આવે. તારી પરીક્ષા કરવી હોય તો મારી કર, મારા દીકરાને બક્ષી દે. સવાર પડતા જ દિનેશે તેની બંને કંપનીમાં જઈને મેનેજરને ઓવરટાઈમ અને 2 મહિનાના એડવાન્સ પગાર માટે વાત કરી. તો મેનેજરે કહ્યું કે તું અરજી કરીને મને આપ, હું આ અરજી મેન ઓફિસમાં મોકલીને તારું કામ કરાવી દઈશ, ચિંતા ન કરીશ. આજે આ મેનેજર સાહેબ દિનેશને ભગવાન કરતા પણ વિશેષ લાગતા હતા. મનમાં થોડો રાજી થયો, પરંતુ કામ થશે કે નહીં મનમાં હતું કે આ વખતે પણ ભગવાન કોઈ રમત રમશે. હવે તો એનો ભગવાન પરનો વિશ્વાસ પણ ડગી રહ્યો હતો. હવે તે એમ પણ બોલી શકે એમ નથી કે ભગવાન જે કરે તે સારા વાટું જ કરે છે. આ બાજુ રાધા જ્યાં પોતે કામ કરતી હતી તે શેઠાણીઓને રડતા રડતા બધી વાત કરી અને આ મહિનાના પગાર સાથે 2 મહિનાનો પગાર એડવાન્સમાં આપવા માટે વિનંતી કરી. પરંતુ એ ગીત છે ને કે સુખ કે સબ સાથી દુઃખ में ના કોઈ. આજકાલના કળયુગમાં માનવતા જાણે કે મરી ગઈ હોય એમ 1-2 શેઠાણીને છોડીને બધાએ ના પાડી. બધાને એમ જ હતું કે બધી કામવાળીઓની જેમ પણ કદાચ પૈસા લઈને જતી રહે છે, તો આપણે એને ક્યાં શોધવા જઈશું? જે કંઈ થોડા પૈસા આવ્યા એ હોસ્પિટલમાં જમા કરાવ્યા અને ડૉક્ટરને વિનંતી કરી કે તમે સારવાર ચાલુ કરો, અમે ગમે તેમ કરીને પૈસાની સગવડ કરી દઈશું. કોઈ જાણે રાધા અને દિનેશની પાછળ મીટ માંડીને પડી હોય તેમ દિવસે ને દિવસે પરિસ્થિતિ કથળવી થતી હતી અને દિનેશ ઓફિસમાં કરેલી અરજીની રાહ જોઈને બેઠો હતો. ત્યાં સમાચાર આવ્યા કે અચાનક કોઈ કારણસર કંપનીમાં આગ લાગી છે અને કંપનીની સાથે માલ સામાન પણ બળીને રાખ થઈ ગયો છે. કંપનીને બહુ મોટું નુકસાન થયું છે અને આજુબાજુની કંપનીમાં પણ થોડું ઘણું નુકસાન થયું છે. એટલે જ્યાં સુધી કંપનીના વીમાની બધી રકમ કાર્યવાહી પૂરી ન કરે ત્યાં સુધી કંપની બંધ રહેશે. એક કહેવત છે ને કે દુકાળમાં અધિક માસ
દિનેશને આજે ભગવાન ઉપર એટલો ગુસ્સો આવ્યો કે તેણે ઘરે જઈને આખું મંદિર તોડી નાખ્યું અને બધા ભગવાનના ફોટા અને મૂર્તિઓ ફળિયામાં ફેંકી દીધી. રાધા અને તેના સાસુએ તેને શાંત કરવાની ઘણી કોશિશ કરી, પરંતુ આજે દિનેશ શાંત થાય તેમ નહોતો. શું કરવું અને શું ન કરવું એ ગૂંગળામણમાં એવો અટવાયો હતો કે એને કોઈ રસ્તો સૂઝતો નહોતો. રાધા શાંત પાડતા કહે છે કે ધીરજ રાખો, ધીરજના ફળ મીઠા હોય છે. અત્યારે ભગવાન આપણી આખરી પરીક્ષા લઈ રહ્યો છે. પરીક્ષા તેની જ થાય છે જે ભગવાનને વાલા હોય. નક્કી આમાં પણ આપણું કંઈક સારું થશે. દિનેશ બોલ્યો, રાધા તું તો માણસ છે ને કે બીજું કંઈ? આટલું બધું દુઃખ આવવા છતાં પણ હજી ભગવાનના ગુણગાન ગાવામાં નીચું ઊંચું નથી આવતી, અને મને હવે એવું પણ જરાય પણ શ્રદ્ધા નથી. તારે હવે તારા ભગવાનને પૂજવા હોય તો પૂજજે. હું તો હવે તેની સામે જોવાનો પણ નથી. હું તો હવે એની સામે જીદે ભરાણો છું કે જો એને મારી સાથે સંબંધ રાખવો હોય તો મારા દીકરાને સાજો કરવો પડશે. આખી જિંદગી હું નીતિથી ચાલ્યો છું અને બીજાને મદદ કરવામાં મેં હાથ લંબાવ્યો છે, પરંતુ કોઈ આગળ ક્યારેય મદદ માટે હાથ લાંબો નથી કર્યો. આટલું દુઃખ આપવા તે ધરતો નહોતો તો તે એને રસ્તે મને હું મારા રસ્તે એવામાં ડૉક્ટરનો ફોન આવ્યો કે મેહુલની તબિયત બગડી છે અને એને તાત્કાલિક ઓપરેશન કરવું પડે એમ છે. હોસ્પિટલમાંથી મેહુલભાઈ પર પણ ગુસ્કે રડતા બોલે છે કે દિનેશ કુમાર જલ્દી કંઈક કરો, નહીં તો આપનો વાઘ. એમ બોલતા બોલતા ફોન કાપી નાખે છે. દિનેશ કંઈ પણ વિચાર કર્યા વગર નાની ચોપડી જેવા મકાનમાં રહેતો હતો. એના દસ્તાવેજ અને બીજા જરૂરી કાગળ લઈને દવાખાને પહોંચ્યો અને ડૉક્ટરને બધી વાત કરી કે આવી રીતે પરિસ્થિતિ વણસતી જાય છે. મહેરબાની કરીને તમે મને મદદ કરો. આ દસ્તાવેજો તમે રાખો. હું થોડા દિવસોમાં પૈસાની સગવડ કરી તમને આપી દઈશ, નહીં તો તમે આ મકાન વેચી નાખજો. પ્રભુ પણ હવે થોડો થાક્યો હોય એમ દુઃખ ઓછા કરવા ડૉક્ટરે હા પાડી કે કંઈ વાંધો નહીં, ચિંતા ન કરો, હું સારવાર ચાલુ કરું છું. આ બાજુ રાધા કામ કરવા જાય છે ત્યાં ટેબલ પર પડેલ સમાચાર પત્રમાં એક જાહેરાત વાંચે છે કે અને ત્યાંથી તરત જ રવાના થઈ ઘેરે આવી જાય છે. જાહેરાતની આખી વાત તે દિનેશને કરી કે સુરતમાં એક વૃદ્ધની દેખરેખ રાખવાની છે. એ પથારીવશ છે અને એના દીકરા વહુ અમેરિકામાં રહે છે, એટલે જેટલા પૈસા માંગે એટલા આપીશું, પરંતુ એનું ધ્યાન રાખવા સાથે એની દૈનિક ક્રિયાઓ પણ કરવી પડશે, જેમ કે ડાયપર બદલવા, નવરાવા, ધોવડાવવા, સંભાળવા, આ બધું કરવાનું છે. નંબર આપેલો છે તો તમે કહો તો હું એની સાથે વાત કરું. તમે હા પાડો તો હું થોડા વખત ત્યાં જઈ આવું, જેથી આપણી સાથે આવેલી સમસ્યામાંથી થોડા બહાર આવીએ. અને દીકરાને મૂકીને જતા મારો પણ જીવ નથી ચાલતો, પરંતુ એક આશાની કિરણ બાંધેલી છે અને એમાં કંઈ સારું થશે તો જ આ રસ્તો આપણને મળ્યો હોય. એમ બિચારી સાસુ અને દિનેશ બંનેની સહમતિથી રાધા ફોન કરે છે અને સામેથી જવાબ આવે છે કે તમે કાલે જ હાજર થઈ જાઓ અને 15 દિવસમાં તમારો એડવાન્સ પગાર 25,000 તમારા ખાતામાં જમા કરાવી દઈશું. ભગવાન ઉપર થોડા આસ્થા જાગી કે નક્કી હવે કંઈ સારું થશે. રાધા દિનેશને લઈને દીકરાને મળવા હોસ્પિટલમાં જાય છે. મેહુલ હજી આઈસીયુમાં છે, એટલે એની સાથે વાત તો કરી શકે એમ નહોતા, પરંતુ દૂરથી રડી આંખોએ એને જોઈ શકે છે. એ જાણે એને એની સાથે વાત કરતી હોય એમ કહે છે કે બેટા, હવે તું જલ્દી સાજો થઈ જઈશ. ભગવાન આપણી સાથે છે, તું જરાય ચિંતા કરતો નહીં. તને મૂકીને જતા મારો જીવ ચાલતો નથી. છાતી ઉપર પથ્થર મૂકીને મન મજબૂત કરીને તને બચાવવા ખાતર હું તારાથી દૂર જતી રહી છું. તો દીકરા, મને માફ કરજે. 1 મિનિટ પણ જેને મારાથી છૂટો પાડ્યો નથી એવા મારા વહાલા દીકરાની આવી રીતે મરણ પથારીમાં મૂકીને જતા મારી હાલત કેવી છે તે તું પણ જાણી શકતો હોય છે. થોડા જ દિવસોમાં હું પાછી આવી જઈશ. સુરતમાં
હું જે ઘરે જાઉં છું એ માજીને પણ હું દિલથી સેવા કરીશ કે જેનાથી તેના આશીર્વાદ આપણા પરિવારને મળે અને તું જલ્દીથી સાજો થઈ જા. પછી બંને ડોક્ટરને મળવા ગયા તો ડોક્ટરનું હસતું મોઢું જોઈને બંને ખુશ થયા કે જરૂરી કઈ સારા સમાચાર છે. ડોક્ટરે કહ્યું કે દિનેશ, તમારા વળતા દિવસો આવ્યા છે, તમે ચિંતા નહીં કરતા. મેહુલની તબિયત હવે બહુ સરસ છે, કોઈ ચિંતા જેવું નથી. થોડો સમય લાગશે પરંતુ બધું સારું થઈ જશે. આ વાત સાંભળીને બંનેના પરબા જાણે એવું તો જોર આવ્યો કે હવે કોઈને કોઈ પણ હિંમત નથી કે એમને હરાવી શકે. મોતના મોઢામાંથી પાછા આવેલા દીકરાના ખુશીના સમાચાર સાંભળીને બા અને દાદી પણ ખૂબ જ ખુશ થઈ ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દાદી બોલ્યા કે હે પ્રભુડા, આટલા બધા હેરાન કરવામાં તને શું ખુશી મળી? પણ જે થયું એ અમારી સાથે જ છો એની અમને સાચી સાબિતી આપી દીધી. તારો જેટલો પાર માનીએ એટલો ઓછો છે. અમારો દીકરો હવે ઘરે આવશે એટલે તારી બધી જ માનેલી બાધાઓને અમે પૂરી કરીશું. પણ હવે કરીને કોઈ નવી મુસીબત ન મોકલતો. થોડી વારમાં રાધા અને દિનેશ ઘરે આવે છે અને રાધાની સુરત જવા માટેની બધી તૈયારીઓ ચાલુ કરે છે. દીકરાને છોડી જવાના દુઃખ કરતા એના સાજા થવાની ખુશીથી રાધાને એક નવો આનંદ અને ખુશી થાય છે. એમનામાં હવે એક નવી હિંમત આવે છે કે હવે જાણે દુનિયા જીતી લીધી છે. નક્કી હવે અમારા દુઃખના દિવસો ગયા છે અને સુખનો સૂરજ ઉગ્યો છે. એક નવા સુખની આશામાં સવારે વહેલી ઉઠી પ્રભુને પ્રાર્થના કરી તુરંત જ સુરત જવા માટેની તૈયારી કરે છે. રાધાને વહેલી સવારે વર્ણાવતીની ટ્રેન પકડવાની હતી એટલે વહેલા ઉઠીને કામ પૂરું કરી ફટાફટ રેલવે સ્ટેશન પહોંચી. સ્ટેશન ઉપર જ્યાં જુઓ ત્યાં ભીડભાડ, બૂમો બરાડા અને ધક્કા મૂકી. એક ટ્રેન આવે અને બીજી ટ્રેન જાય. ચાલો ભગવાન, ફટાફટ ચાલ બેટા, આજે જલ્દી કર્યો યાર, ગાડી ચલે જાએગી નિકલે યાદ બચ્ચા જેવા અનેક વાક્યો કાને પડતા હતા. કર્ણાવતી ટ્રેન આવતા જ ફટાફટ ધક્કામુક્કી કરીને જેમ તેમ કરીને રાધા સીટ પર પહોંચી અને હાંસ કરીને બેઠી. જાણે મોટી જંગ જીત્યાનો આનંદ એને થયો હતો. બીજી બાજુની સીટ પર કોણ છે એવું જોયા બાજુમાં નજર કરી તો એને એક 65 થી 70 વર્ષની માજી જેની બાજુમાં બેઠેલા હતા એને જોઈને રાધાને મનમાં થોડી શાંતિ થઈ. માજી એકદમ શાંત અને લાગણીશીલ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા હતા. તેના મોઢા પર એક અલગ જ પ્રકારનો ભાવ વર્તાતો હતો. લાંબા વાળનો મોટો અંબોડો અને હાથમાં કાચની બંગડીઓ, જોડો, મોંઘા દાળ વસ્ત્રો અને કિંમતી દાગીનાથી સજ્જ આ માજી એક અલગ જ છાપ ઊભી કરતા હતા. અમીર વર્ગના આ માજી ખૂબ જ લાગણીશીલ હોય એવું લાગતું હતું. તેણે રાધા સામે પ્રેમથી જોયો અને પૂછ્યું કે મુંબઈ જવાનું છે બેટા? રાધાએ કહ્યું કે હા, મુંબઈ જવાનું છે. તેણે કહ્યું કે ઘર છે કે? રાધાએ વચ્ચેથી જવાબ આપતા કહ્યું કે ના, પિયરે જવાનું છે. આખરે રાધાને સુરત જવાનું હતું પરંતુ અજાણ્યાને સાચી વાત કરવાનું યોગ્ય ન લાગતા ખોટું બોલી અને થોડી વારમાં ટ્રેન ચાલુ થઈ ગઈ. જેમ જેમ ટ્રેન સ્પીડ પકડતી હોય તેમ તેમ બંનેની વાત એક પણ સ્પીડ પકડી લીધી અને આજુબાજુના સ્થળોની અને સમાજની અટપટી વાતો કરતા બંને વચ્ચે સાચો સંબંધ બંધાયો અને રાધા એને બા કહીને બોલાવતી. બા શબ્દ સાંભળીને તે પણ વહુને ખુશ થઈ. મુસાફરી દરમિયાન વાતોને સાથે સાથે ચા નાસ્તાની પણ આપને થવા લાગી. બંનેની વાતો પરથી આજુબાજુના બેઠેલા મુસાફરો પણ જાગી ચૂક્યા હતા કે આ બંને વચ્ચે સારા સંબંધો બંધાયા છે. વાત કરતા કરતા પૂછ્યું કે બા, તમારા પરિવારમાં કેટલા સભ્યો છે? તો તમે મને કહ્યું જ નહીં. મારા દાદા શું કરે છે? તમે ક્યાં જાઓ છો? બાઈએ હસતા હસતા જવાબ આપ્યો કે હું મુંબઈની જ વતની છું અને તારા દાદા સરકારી કર્મચારી હતા, હવે નિવૃત્ત થઈ ગયા છે.
આમ તો ભર્યો પરિવાર છે, પણ હાલમાં અમે બંને એકલા જ રહીએ છીએ. રાધાએ કહ્યું કે છોકરા વહુ તો તે બોલ્યા કે એ બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહે છે. ત્યાં જ દાદાનો ફોન આવ્યો. દાદા શું બોલે તે સાંભળતું નહોતું, પરંતુ અહીંયાથી બા હસતા હસતા બોલતા હતા કે હવે હું કોઈ નાની નથી, મારી રીતે હું ઘરે પહોંચી જઈશ, લેવા આવવાની જરૂર નથી. અને ખોટી ચિંતા કરી ડાયાબિટીસ અને બીપી વધારો નહીં. બીજી આડી અવળી વાતો કરીને બાએ ફોન મૂક્યો. એટલે રાધાએ કહ્યું કે બા, મારા દાદા તમને બહુ પ્રેમ કરતા લાગે છે. થોડા શરમાયા અને હસવા લાગ્યા કે બેટા, સાચું કહું તો જીવન જીવવાનો, પ્રેમ કરવાનો અને એકબીજાને સારી રીતે ઓળખવાનો સમય અમારો હવે ચાલુ થયો છે. એવું કહીને બા ભૂતકાળમાં ખોવાઈ ગયા હોય એમ કહેવા લાગ્યા કે અમારી આખી જિંદગી કુટુંબને, પરિવારને સાચવવામાં, બાળકોને ઉછેરવામાં, ભણાવવા ગણાવવામાં અને પરણાવવામાં જ વિતાવી છે. એકબીજાને સમજવાનો, પ્રેમ કરવાનો અને એકબીજા માટે કંઈક કરવાનો અમને સમય જ નથી મળ્યો. પરિવાર અને નોકરીને સાચવવામાં અડધી જિંદગી વીતી ગઈ. હવે અમે લાગે છે કે અમારી સાચી જિંદગી જીવવાનો વખત હવે ચાલુ થયો છે. બાઈએ વિતાવેલી એની જિંદગીની સફરની આટલી કેટલી વાતો કરી. રાધા ઘણીવાર ખુશ થઈ તો ઘણીવાર દુઃખી જિંદગી છે. એટલે ઉતરા ચડાવો આવવાના આ બધી વાતો સાંભળતા સાંભળતા રાધાને પૂછાઈ ગયું કે તમે બધા ભણેલા ગણેલા છો. તમારી વાત પરથી ખબર પડે છે કે એક સારા સંસ્કારી કુટુંબમાં તમારી ગણના થાય છે. તો પછી તમારા સંતાનો તમારાથી કેમ દૂર રહે છે? ત્યારે આ અંદરથી દુઃખી પરંતુ મોઢા પર થોડું ખોટું હાસ્ય દેખાડીને બોલ્યા કે અત્યારના સમયમાં સૌ પોતપોતાના પરિવાર સાથે સ્વતંત્ર જીવે એમાં જ મજા છે, અને એમાં અમારે પણ મજા છે. એટલું કહીને બા હસ્યા, પરંતુ એનું હાસ્ય પાછળનું રુદન રાધા જાણી શકતી નહોતી. એટલે બાને વળતા કરતા રાધાએ તેની ધોતી નસ દબાવી કે તમે સાજા માંદા થાવ ત્યારે તો તમારા બા દીકરા આવતા હશે ને, પૈસાની પણ મદદ કરતા હશે ને? હા હા, કેમ નહીં. બા વધારે કંઈ બોલ્યા નહીં થોડી વારમાં, અને બંને ચૂપચાપ બારીમાંથી દેખાતા દ્રશ્યોમાં મન પરાવવા લાગ્યા. પરંતુ બંનેનું મગજ બીજી જ દિશામાં દોડતું હતું. એકવાર પછી એટલે તે તેમના ફોનમાં રિંગ વાગી. એટલે બાના ફોન ઉપાડીને બોલ્યા કે હા બેટા બોલ, મજામાં છો ને? ત્યાં તો સામેથી ઉશ્કેરા લાવ્યા અવાજ તેનો દીકરો બોલવા લાગ્યો કે શું કર્યું? તને જે કામ કરવાનું કીધું તો એ કામ કર્યું. નામ કો મારો મોય પી જશે. તું પણ સમજતી નથી. મારા ઘરમાં શું જવાબ આપવો? એનો દીકરો આવું ઘણું બોલ્યો. ત્યારે બાએ કીધું કે હું ટ્રેનમાં છું, ઘરે જઈને વાત કરું, ફોન મૂકી દે. બા એ નિશાસો નાખ્યો. એટલે રાધાએ બાને પૂછ્યું કે બા, તમને વાંધો ન હોય તો મને હળવું કરવા મને કહી શકો છો? ત્યારે તે બા બોલ્યા કે બેટા, પંખીને પાંખ આવે ત્યારે તેને ઉડી જાય એનો વાંધો નથી, પરંતુ એ પંખી પાછું ફરીને જ્યારે આપણને ઝાંખ મારે ત્યારે બહુ દુઃખ થાય છે. અને અમારા ઘર બાળકોને સારી સ્કૂલમાં ભણાવી ગણાવીને સારી નોકરી અપાવી છે, ખૂબ ખર્ચો કર્યો છે, તેને પરણાવ્યા છે, બંનેને મકાન, ઘર, પરવરિશ, ચીજો, ફર્નિચર અને ગાડીઓ સહિત બધું વસાવી દીધું. જાણીએ તો અમારી બધી મિલકત વાપરી નાખી. ગામડે થોડી જમીન અને અમારી થોડી મરણમૂડી સાચવીને રાખ્યા છે. અમારા બંનેના પેન્શનમાંથી પણ બચત કરી પુત્ર માટે ફિક્સ ડિપોઝિટ કરીએ છીએ, તેથી બાળ છોકરાના ભવિષ્યમાં કામ લાગે. આટલું કરતા પણ છોકરાઓ હજુ ધરાતા નથી. બાળ છોકરાઓ અને વહુની નજર અમારી મરણમૂડી પર છે. તેઓનું કહેવું એવું છે કે આ ઉંમરે તમારી હવે કામ થાય એમ નથી, અને અમે અમારી જાળમાં ગૂંથાયેલા છીએ, એટલે અમે તમને સાચવી શકીએ
તેમ નથી. તેથી કોઈ સારા વૃદ્ધાશ્રમમાં તમારી રહેવાની સગવડ કરી આપીએ છીએ, જેથી તમે શાંતિથી રહી શકો અને અમે પણ શાંતિથી રહી શકીએ કે તમે જીવો છો. ત્યાં જ મિલકતના ભાગ પાડી આપો કે જેથી ભવિષ્યમાં અમારી લડાઈ ઝઘડા ન થાય. તે નાના બાળકોને રમાડતા હોય તેમ અમને રમાડવાની કોશિશ કરે છે. બારીમાંથી નજર કરતા જે દ્રશ્યો આહલાદિતા લાગતા હતા તે પોતાની સુંદરતા ગુમાવી બેઠા હોય તેવા દુઃખી લાગતા હતા. ચારે બાજુ જાણે દુઃખ જ હોય એવું વાતાવરણ લાગી રહ્યું હતું અને બંનેના મન ભારે થઈ ગયા હતા. આ બોલ્યા, જ્યારે બાળક નાના હતા ત્યારે મારી મમ્મી અને મારા પપ્પા માટે લડાઈ ઝઘડો કરતા. આ ઝઘડો અમને એટલો મીઠો માંગતો અને સુખ આપતો કે જાણે આખી દુનિયામાં અમે જ સુખી છીએ, ખુશકિસ્મત છીએ. અમારા સંતાનો જેવા બીજા કોઈના સંતાનો ન હોય. એ ઝઘડો અત્યારે પણ ચાલુ જ છે, પરંતુ એમનું સ્વરૂપ બદલાયું છે. હવે અમારા મમ્મી પપ્પાએ માટે ઝઘડો થાય છે અને અમે કોઈ અડચણરૂપ બનતા નથી, તેમના જીવનમાં દખલગીરી કરતા નથી, છતાં એને નડતર રૂપ લાગીએ છીએ, બોજરૂપ લાગીએ છીએ. આવી બીજી ઘણી વાત કરતા કરતા બા થાકીને સૂઈ ગયા. બાને તો ઊંઘ આવી ગઈ હતી, પણ મારી ઊંઘ ઉડી ગઈ હતી. જ્યારે ટ્રેનમાં બેઠી ત્યારે બાએ પહેરેલા દાગીના અને ભારે પાકીટ ઉપરથી રાધાના મનમાં શાંતિ થઈ કે ભગવાને નક્કી મારા માટે જ અહીંને બેસાડ્યા હશે. હું સારા ઘરની સંસ્કારી છું, પરંતુ મારો એકનો એક લાડકવાયો દીકરો મરણ પથારીએ પડ્યો છે અને એના ઓપરેશન માટે 1.5-2 લાખ રૂપિયાની જરૂર છે. ઘરની પરિસ્થિતિ સાધારણ છે, તેથી 10,000ની પણ સગવડ ન થાય. ત્યાં 1.5 લાખથી 2 લાખ ક્યાંથી કાઢવા? બીજે જ્યારથી કોઈ મદદ કરે તેમ નથી. એટલે દીકરાનો જીવ બચાવવા માટે દાદાના મનમાં ખોટી દાનત આવી કે આ ડોશીને લૂંટવાથી મારા દીકરાનું ઓપરેશન થઈ જશે. દીકરા ખાતર હું કોઈ પણ સંજોગોમાં પૈસાની વ્યવસ્થા કરીશ અને જ્યાં હું નોકરી માટે જવાની છું ત્યાં લાંબો વખત મારે રહેવું પડશે અને આ સમયે દીકરાથી દૂર રહેવાની મારી હિંમત પણ નથી. એટલે આવું અત્યારે કરતા હું તૈયાર છું, પણ હું ભગવાન પાસે માફી માંગી શકીશ કે મારો બીજો કોઈ ખોટો ઈરાદો નથી, તેથી ભગવાન પણ મને માફ કરી દેશે. આવો વિચાર કરતી હતી, પરંતુ ભગવાને આ ખોટે રસ્તે જોવા નહોતી દેવા માંગતા. એટલે જ આ ડોશીને બા બનાવવા અલગ લાગણી અને પ્રેમ આપ્યા. રાધાને વાતોમાં ક્યારે બા બની ગયા એને ખબર જ ના પડી. બાએ જીવનમાં એવા કડવા સવાલ ઉતાર સહન કર્યા હતા અને વાંકી ચૂકી કેડીઓ પણ સફળ કરી છે. એ જાણીને રાધાને મનમાં એના પર ખૂબ જ દયા આવી. એક બાજુ બા અને બીજી બાજુ દીકરો. રાધાને એની જિંદગીએ વકાણ ઉપર લાવીને મૂકી દીધી હતી કે જ્યાં જવું અને ક્યાં ન જવું, કયો રસ્તો પકડવો એ રાધા નક્કી કરી શકતી નહોતી. વિચારોમાં ખોવાયેલી રાધાને થયું કે આ પૈસાથી કદાચ મારો દીકરો તો સાચો થઈ જશે, પરંતુ હું મનોમન મરી જઈશ. ભગવાન પાસે હું શું મોઢું લઈને જઈશ? આવું કામ કરું તો ભગવાન મને નરકમાં પણ સ્થાન ન આપે. આવા દુઃખ અને યાતનાઓ વેઠીને જે બાએ જીવન પસાર કર્યું એને લૂંટીને આ ભવ તો નહીં, પરંતુ ભવો હું એમની ગુનેગાર બની. જે માણસ દુઃખી હોય એને વધારે દુઃખી કરવામાં આપણી માણસાઈ નથી. મારા દીકરાના નસીબમાં લાંબુ આયુષ્ય હશે તો તે નક્કી સાજો થઈ જશે. હવે તો ડોક્ટરે પણ મારા સારા સમાચાર આપી દીધા છે અને હવે કોઈ ચિંતા નથી. હવે તો દીકરાની જવાબદારી ભગવાનને સોંપીને અહીં આવી છું, એટલે આ બાને લૂંટવાનું કામ મારાથી તો નહીં થાય. આવું વિચારતા રાધાને પણ ઊંઘ આવી ગઈ. પણ સમય કેટલો પસાર થયો એને ખબર જ નહોતી પડી. પરંતુ ટ્રેનની સીટ વધતા રાધા એકદમ ગભરાઈને જાગી ગઈ કે ટ્રેન કે સ્ટેશન આવી ગયું લાગે છે. આ બાજુ નજર કરી તો બા દેખાયા નહીં, એટલે વિચાર્યું કે બાથરૂમમાં ગયા હશે, પરંતુ નજર કરતા તેનો સામાન પણ દેખાયો નહીં.
તો રાધાને મનમાં વિચાર્યું કે આમ કેમ બાએ મને જતી વખતે આવજો પણ ન કીધું, મને જગાડી પણ નહીં. આવા તેના મનમાં કેટલા વિચારો દોડવા લાગ્યા કે કદાચ એને ખબર પડી ગઈ છે. એટલા માટે બાજુમાં બેઠેલા મુસાફરે રાધાના હાથમાં એક ચિઠ્ઠી આપતા કહ્યું કે પેલા ડોશીમાએ આ ચિઠ્ઠી તમને આપવાનું કહ્યું હતું. ચિઠ્ઠી ખોલીને વાંચતા જ રાધાની આંખોમાંથી દળદળ આંસુ પડવા લાગ્યા. ટ્રેનમાં બેઠેલા મુસાફરો ન જોવે તેમ આંસુ લૂછતા રાધાએ તે ચિઠ્ઠી વાંચવા લાગી. ચિઠ્ઠીમાં લખેલું હતું કે બેટા, તું મને ઓળખતી નહોતી અને હું પણ તને ઓળખતી નથી. કદાચ ભગવાને આપણી ઓળખાણ કરાવી હશે. આમાં નિયતિનો કોઈ સંદેશ હશે કે આપણે મળ્યા અને એક માં દીકરીનો સંબંધ બંધાણો છે. મેં મારા દિલથી બધી વાત તને કરી અને મારા મનને હળવું કર્યું, પરંતુ દીકરી, તારા દર્દને જણાવવાનો સમય મને મળ્યો નહીં. પરંતુ જ્યારે તું મારા માટે પાણીની બોટલ લેવા ગઈ ત્યારે તારા ખોળામાં એક ચિઠ્ઠી પડી હતી, જે મારા હાથમાં આવી. મારે વંચાય તો નહીં, પરંતુ માનવતાના સ્વભાવે મેં તે ચિઠ્ઠી ખોલીને જોયો તો તારા દીકરાની દવાની ચિઠ્ઠી હતી અને 1.5 લાખ ઓપરેશનનો ખર્ચ થઈ તે માટેની વિગત હતી. એટલે હું જાણી ગઈ કે તું મારા કરતાં પણ વધારે દુઃખી છે. મારા તો જીવતા દીકરા મરેલા જેવા છે અને તારો દીકરો પણ મરણ પથારીએ છે. અને તને આ દુઃખી ન કરવા મેં આ વાત તને પૂછી નહીં, પરંતુ દવાના કાગળો મેં ઝડપથી ફોટો પાડી લીધો અને તારી સાથે વાત કરતા જ તને ખબર પડી એમ દવાખાનું આખું બિલ ભરી દીધું છે અને બીજી દવા માટે પણ વધારાના પૈસા હોસ્પિટલમાં જમા કરાવી દીધા છે. એટલે હવે તું અહીંથી પાછી ફર અને નિરાતે ઘરે જા. તારા દીકરાની યોગ્ય સારવાર કરાવ અને તારો દીકરો જલ્દી સાજો થઈ જાય એવી ભગવાનને પાસે હું પ્રાર્થના કરું છું. આ ચિઠ્ઠીમાં મારો ફોન નંબર લખેલો છે. હજુ પણ કાંઈ જરૂરી હોય તો નિસંકોચ એક ફોન કરજે. ચિઠ્ઠી વાંચતા રાધાની આંખોમાંથી દળદળ આંસુ પડતા જોઈને આજુબાજુના મુસાફરો પણ દુઃખી થયા અને રાધા પર દયાથી લાગણીથી જોતા હતા. એના પર મોટી મુશ્કેલી આવી હોય તેવું જાણી ગયા હતા. બધા એની લાગણીસભર પૂછવા લાગ્યા. ત્યારે દુઃખમાં બધી વાત જણાવી સાંભળતા જ લોકોને પણ ભગવાન ઉપર શ્રદ્ધા બેઠી કે હાલમાં સમયમાં પણ આવા માણસો મળે છે કે જે દુઃખના સમયમાં મદદરૂપ થાય છે. ત્યારે ટ્રેનમાં બેસેલા મુસાફરોએ પણ માનવતા દાખવીને રાધાને પૈસાની થોડી મદદ કરી. ત્યારે રાધાએ બધાને ના પાડી તો બધાના મોઢાથી એક જ વાક્ય નીકળ્યું કે અમને પણ થોડું પુણ્ય કમાવા દો, અમને પણ ભગવાનના થોડા આશીર્વાદ મળશે અને ભગવાન અમારો ઉદ્ધાર કરશે. એટલે સુરત સ્ટેશન આવતા રાધા ટ્રેનમાંથી ઉતરી ગઈ અને ત્યાં જ રિટર્ન ટિકિટ કરાવી પછી અમદાવાદ પહોંચીને સીધી જ હોસ્પિટલમાં પહોંચી. ત્યારે ડોક્ટરો ખુશ થઈ ગયા અને કહ્યું કે તમારા દીકરાનું ઓપરેશન થઈ ગયું, તેની તબિયત સુધારા ઉપર છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 2 દિવસ પછી તમને રજા લઈ શકો છો. ત્યારે રાધા ખુશ થઈ ગઈ અને રાધાએ પહેલા ભગવાનનો નહીં પરંતુ પહેલા બાનો આભાર માન્યો અને તરત જ તે બાને ફોન કર્યો અને રાધા ફોનમાં મન મૂકીને રડી તો એનો આભાર માન્યો. બાએ પણ રાધાને શાંત પાડતા કહ્યું કે દીકરી, મને મારતા પહેલા થોડું પુણ્ય કમાવાની ઈચ્છા જાગી એટલે મારી મદદ કરી. એમાં મેં કોઈ મહાન કામ નથી કર્યું. ભગવાન તારા દીકરાને લાંબુ આયુષ્ય આપે એવા આશીર્વાદ આપી પોતાનું સરનામું લખાવ્યું અને કહ્યું કે દીકરી, તારે જ્યારે કોઈની મદદ જરૂર હોય ત્યારે હું ઊભી છું. થોડા દિવસોમાં રાધાના દીકરાની તબિયત એકદમ સારી થઈ ગઈ. એટલે રાધા અને તેનો પતિ તેના દીકરાને લઈને એ બાને ઘરે ગયા અને તેના પગમાં પડીને આશીર્વાદ લીધા. સાથોસાથ રડતા બંને જણાએ ખૂબ જ ઉપકાર માન્યો અને ભગવાન પાસે પ્રાર્થના કરી કે અમારું દુઃખ હરનાર આ બાને જીવનમાં ક્યારેય દુઃખી ન કરતો. તેના નસીબમાં દુઃખ લખેલું હોય
તો પણ તે અમારા નામે લખી દેજે. આજ જમાનામાં દુઃખના સમયે સગો ભાઈ પણ મદદ નથી કરતો, ત્યારે આવી પારકી વ્યક્તિ મદદ કરે છે. ત્યારે સમજવું જોઈએ કે આ દુનિયામાં ભગવાન હજુ સુધી હાજરા હજુર છે. ઈશ્વરના બંને હાથ આપની ઉપર છે. ત્યારે બાએ તેને શાંતવતા આપતા ઊભા કર્યા અને કહ્યું કે મારી પાસે હતું અને મેં આપ્યું, એમાં મેં કોઈ ઉપકાર કર્યો નથી. આ પુણ્ય કરવામાં માટે ભગવાને મને રસ્તો બતાવ્યો હશે એવું માની હું ખુશ રહું છું. ભગવાન તમને સહાય આસ્થા રાખે એવા મારા આશીર્વાદ છે. આ સાંભળેલા જ રાધા બોલી કે બા, તમારા આટલા આશીર્વાદથી કામ નહીં ચાલે, તમારે મારી એક વાત પણ માનવી પડશે. બા થોડા વિચારમાં પડ્યા કે શું વાત માનવાની છે. કદાચ પૈસા લઈને આવ્યા હશે જે મેં એને આપ્યા હતા, પરંતુ આ પૈસા હું લઈશ નહીં. દાનમાં આપેલી વસ્તુ ક્યારે પાછી લેવાય નહીં. વિચારમાં ડૂબેલા બાને રાધાને શાંત કરાવીને આગળ વધતા કરી કે આજથી હવે અમે જ તમારા દીકરા દીકરી છીએ અને તમારે અમારી સાથે જ રહેવાનું છે. હવે તમારું એકલું રહેવાનું નથી. ત્યારે બા બોલ્યા કે તમારી લાગણી સાચી છે, પરંતુ આ મોંઘવારીના સમયમાં કોઈની સાથે માથે કરતા એકલા રહીને શાંતિથી જીવન પસાર કરીએ એ બરાબર છે. તમને સમય મળે ત્યારે અમને મળવા આવતા રહેજો. પરંતુ રાધા અને દિનેશ એકના બે ન થયા અને એને જીદ પકડી રાખી કે તમારે અમારી સાથે જ આવવાનું છે અને અમારી જોડે અત્યારે જ આવવાનું છે. હિંચકે બેઠા બેઠા આ બધું જોઈ રહેલા દાદાની આંખોમાં પણ ટપક ટપક આંસુ પડવા લાગ્યા. જેને જન્મ આપીને લાડકોડથી ઉછેર્યો, ભણાવ્યો અને પગભર કર્યા એવા પેટના દીકરા મા બાપ જીવે છે કે મરી ગયા એ પણ જોવા માટે તૈયાર નથી. અને આ 1-2 કલાકની ઓળખાણથી પોતાના દીકરા દીકરી કરતાં પણ વિશેષ બન્યા. હું માનું છું કે કદાચ આ સંબંધમાં આ જન્મનો નહીં, પરંતુ આગલા જન્મનો હશે. આગલા જન્મની કંઈક લેણા દેવી બાકી હશે કે આ જન્મમાં પૂરી કરવા ભગવાને અમને ભેગા કર્યા નહીં. તો આંખની ઓળખાણ પણ નહોતી એવી વ્યક્તિ ઉપર દયા આવી અને મદદ કરવાની ભાવના થતી. એ પણ એક અલગ જ ઘટના છે. બાકી દુનિયામાં ઘણા લોકો દુઃખી છે અને મદદ માટે માંગણી પણ કરે છે, પરંતુ આપણું દિલ એક વખતે તૈયાર નથી અને આવા લોકોને તો માંગવાની ટેવ પડી ગઈ છે એમ બોલીને હાંકી કાઢીએ છીએ. આ કોઈ ઈશ્વરનો સંકેત છે કે જાણે આપણને ભેગા કર્યા. અને આ બધી વાત દાદા મને સમજાવે છે. આ સાંભળીને રાધા અને દિનેશ પણ ખૂબ જ ખુશ થઈ જાય છે કે આ દાદાની વાત સાચી છે. આ ઈશ્વરનો ચમત્કાર જ છે. નહીં તો આ જમાનામાં આટલી મદદ બોલ્યા વગર કે માંગ્યા વગર કોઈ ન કરે. દાદાની સમજાવટથી અને રાધા અને દિનેશની જીદ આગળ બસ થઈને દાદા અને દાદી એની સાથે અમદાવાદ રહેવા માટે આવે છે. બધા સાથે આવેલા જોઈને રાધાના સાસુ સસરા પણ ખૂબ જ ખુશ થાય છે અને એકલા આદર સત્કારથી એમનો આવકારો આપે છે કે બા અને દાદાને પણ આનંદ થાય છે. હવે આપણા સારા દિવસો આવવા એવું લાગે છે. બધા હળી મળીને ખૂબ જ શાંતિથી સંપત્તિ રહે છે અને રાધા અને દિનેશ ખૂબ જ શાંતિથી રહે છે. રાધા અને દિનેશ પણ ચારે વડીલોને ખૂબ જ દિલથી કાળજી લે છે. એક દિવસ બા અને દાદા કહે છે કે માની એ હવે દિનેશ અને આપણો દીકરો છે કે જે દઈને આપણી સેવા કરે છે. આટલા દિવસથી આપણે કઈ આવ્યા છીએ, પરંતુ ક્યારે આપણને એકલાપણું કે અલગપણું લાગ્યું નથી. દિલથી આપણી સેવા કરે છે અને કોઈ વારો તારો પણ નથી. દાદા બોલ્યા કે વાત તો તારી સાચી. આ લોકોનો ઉપકાર તો જીવનભર ન ચૂકવાય એટલો છે. આપણે ઘણીવાર પાછા જવાની વાત કરીએ તો પણ એ લોકો આપણને પ્રેમથી રોકી રાખે છે અને જવા નથી દેતા. ત્યારે બા બોલ્યા કે એમણે જ મને એવો વિચાર આવે છે કે આપણની મરણ મૂડી
જે બેંકમાં છે તે અને આપણું મકાન જે દિનેશના નામે કરી દઈએ. આપણને હવે તો પૂરો વિશ્વાસ છે કે આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી આ લોકો આપણને સાચવવાના છે. આર્થિક પરિસ્થિતિ નબળી હોવા છતાં પણ આપણને સારી રીતે રાખે છે, તો આપણી ફરજમાં આવે છે કે તેના માટે આપણે પણ કંઈક કરીએ. મેહુલ મોટો થયો તો જાય છે. હવે એના ભણતરના અને અન્ય ખર્ચાઓ પણ વધતા ગયા અને સાથે સાથે આપણા ચારેય બુઢિયાના દવા દારૂના ખર્ચા પણ વધતા ગયા. અને દિનેશ અને રાધા દિવસ રાત મહેનત કરે છે, છતાં બિચારા પૂરું નથી કરી શકતા. ત્યારે દાદા બોલ્યા કે દિનેશ અને રાધા માને તેમ નથી, છતાં કંઈ બહાનું કરીને આપણે આપણો સામાન અહીં મૂકીને જ મુંબઈ જઈશું, જેથી એને કોઈ શંકા પણ નહીં આવે. અને ત્યાં જઈને આપણે જરૂરી કાગળ બનાવી તેના માટે વસિયતનામું લખી નાખીએ. ત્યારે બા બોલ્યા કે સાચી વાત છે, પરંતુ આપણે આપણી મિલકત દિનેશ અને રાધાને નામે નહીં પરંતુ મેહુલના નામે કરવાની છે, જેથી ભવિષ્યમાં એને કામ લાગે. હાલમાં તમારું અને મારું પેન્શન અને બેંકમાં મૂકેલી એફડીઓ દિનેશને આપીશું કે જેના લીધે વર્તમાન સમયમાં એને પણ મદદ મળી શકે. મુંબઈમાં મકાન અને ગામડે જે આપણી જમીન છે તે મેહુલના નામે કરીશું એવું નક્કી કરીને જેમ તેમ બહાના કરીને બંને મુંબઈ પહોંચી ગયા અને એક વકીલ સાથે મુલાકાત કરી. ત્યારે વકીલને દાદાની વાત સાંભળીને નવાઈ લાગી કે આ જમાનામાં પણ માનવતા હજુ જીવિત છે. અને જરૂરી કાગળો અને દસ્તાવેજો બનાવી વકીલ બા અને દાદાને આપે છે અને દિલથી કહે છે કે તમારા જેવા વિચારો આ સંસારમાં બધાના હોય તો આ સંસાર પણ સ્વર્ગ કરતાં પણ વધારે સુંદર લાગે. અને જરૂરી સામાન બેની બધી પાસબુક, ચેકબુક અને દસ્તાવેજો લઈને બા અને દાદા અમદાવાદ પાછા ફર્યા. બા અને દાદાને જોઈને બધા ખુશ થઈ ગયા. મેહુલ દોડીને પાસે આવ્યો અને બોલ્યો કે હવે તમારે ક્યાંય જવાનું નથી. તમે અહીં નહોતા તો મને જરા પણ ગમતું નહોતું. મમ્મી પપ્પા પણ તમને રોજ યાદ કરતા હતા અને મારા બા દાદાને પણ ગમતું નહોતું. બા દાદા એક બીજાની સામે જોતા હતા અને બોલ્યા કે ફરી પાછું ન જવું પડે તે માટે જ અમે ગયા હતા. મેહુલે કંઈ સમજાયું નહીં. તે તો મુંબઈથી આવેલા રમકડા અને હલવો જોઈને જ ખુશ થઈ ગયો. આખો દિવસ થાક ઉતારી રાત્રે જમ્યા પછી બધા જોડે બેઠા એટલે બા અને દાદીએ વાત ચાલુ કરી. પહેલા બા બોલ્યા કે દિનેશ, અમે તને દીકરો જ માનીએ છીએ અને એ જ સંબંધથી આજે અમે તે તારે સ્વીકારી લેવું પડશે કે મેં જે કર્યું છે તેના લીધે હું તો એવું વિચારતો નહીં કે અમારા મનમાં અમે તારા પર ભાર મૂકીએ છીએ અને અમે તને દિલથી જ અમારો દીકરો માન્યો છે અને જીવતા છીએ ત્યાં જ આ વસિયતનામું કરી દઈએ તો આગળ જતા અમારા દીકરા અમારા પર હાવી ન થાય. જો આ પગલું અમે અત્યારે ન ભર્યું હોત તો વહેલા મોટા અમારા દીકરાઓ અમારી પાસે આ ભાગ લેવા માટે અમને જ નોટિસ મોકલત. વૃદ્ધાશ્રમમાં જ્યારે દીકરા વહુઓની જરૂર છે ત્યારે તેઓ મોહ સંતાડે છે અને પછી અમારી પ્રોપર્ટીમાં ભાગ જોવે છે, તો જે એ શક્ય નથી એમ સમજી વિચારીને જ આ પગલું અમે ભર્યું છે અને અમારી મિલકત મેહુલના નામે અને બેંક પાસબુક, બેલેન્સ અને બધું તારા નામે કરી દીધું છે. અમે ત્યાં સુધી અમે તારી સાથે રહીશું. આ બધું સંભાળતા દિનેશ અને રાધાની આંખોમાંથી આંસુ વહેતા લાગ્યા. હવે બધાને સમજાયું કે મેહુલનો એક્સિડન્ટ નહીં પરંતુ ઈશ્વરી સંકેત અને ચમત્કાર હતો. પૂર્વજન્મના સંબંધો એકઠા કરવા ભગવાને જ આ લીલા રચી હતી. બધા જ પ્રેમ, લાગણી અને સંપત્તિ એકબીજાને સાથે રહેતા અને આનંદથી કિલોલ કરતા હતા. બધા વચ્ચે સંબંધ એટલો ગાઢ થઈ ગયો હતો કે પોતાના અને એને જેવો શબ્દ ક્યારેય કોઈના મોઢાથી આવતો નહોતો. શાંતિથી બધાનું જીવન પસાર થઈ રહ્યું હતું. પરંતુ મિત્રો, કહેવાય છે ને
કે કુદરત ક્યારેય કોઈને એક ધારો આપતી નથી. વર્ષોથી જેનો ફોન આવ્યો ન હતો કે નહોતી એની કોઈ ચિંતા કરી કે મા બાપ ક્યાં શું છે, શું કરે છે, જીવે છે કે મરી ગયા છે, એવી પણ ચિંતા કરી નથી. એને આજે મા બાપની યાદ આવે છે અને એને માને ફોન કર્યો કે તમે ક્યાં છો, તમે તો યાદ પણ નથી કરતા અને ફોન પણ નથી કરતા. મિલકતોનો ભાગ આપવો પડે એટલા માટે ડરતા કરો છો, જ્યારે ત્યાં રખડ્યા કરો છો, પણ એટલી પણ તમને ખબર નથી પડતી કે હવે મિલકતોનો ભાગ દીકરાઓને પાડી દેવો જોઈએ, દીકરાઓનો એનો ભાગ સોંપી દેવો જોઈએ. વારંવાર અમારે તમને ફોન કરીને આ વાત યાદ કરાવવી પડે છે. હવે અમને પણ શરમ આવે છે કે આ વાત દાદા પણ સાંભળતા હતા અને દાદાએ ફોન હાથમાં લઈને એમને એટલું જ બોલ્યા કે મિલકત જેને આપવાની હતી એને આપી દીધી. તમારે અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે શાંતિથી તમારું જીવન વિતાવો અને અહીં શાંતિથી રહીએ છીએ. મા બાપ જીવે છે કે મરી ગયા એની સંભાળ લેવાની ચિંતા નથી, પરંતુ મિલકત ક્યાં છે એ વિચાર આવે છે એટલે તરત જ મા બાપ સાંભળે છે. તો યાદ રાખો કે અમારી મિલકતમાંથી તમને બંનેને 1 રૂપિયો પણ નથી આપવાનો. આ અમારા ચોખ્ખા શબ્દો સાંભળીને તમારી પત્નીઓને જણાવી દેજો કે આ માટે મારે કોઈ વિવાદ કરવો નથી. મિલકતનું શું કરવું અને શું નહીં તેની પણ ચિંતા તમારે કરવાની નથી. ત્યારે બંને દીકરાઓએ કોન્ફરન્સમાં વાત ચાલી રહી હતી. બંને દીકરા આવક બની ગયા કે પપ્પા આ શું બોલે છે અને હવે આપણે શું કરીશું. ગુસ્સામાં આવીને બંને દીકરાઓ બોલ્યા કે તો પછી હવે આ વાત કોર્ટમાં જશે. પછી અમને કહેતા નહીં કે દીકરાએ મા બાપ પર કેસ કર્યો અને દાદાએ ગુસ્સામાં ફોન મૂકી દીધો. મોહનભાઈ અને શાંતિબેન આ વાત સાંભળતા હતા તો તે વિચારમાં પડી ગયા કે આવું હોય કોઈ દીકરા તે તો ભગવાનનો બહાર માનવા લાગ્યા કે હે પ્રભુ, ગયા જન્મની પુનાઈ અને તારા આશીર્વાદથી અમને રાધા અને દિનેશ જેવા દીકરાઓ વહુ મળ્યા છે કે જેથી અમારું ઘડપણ સચવાય છે. નહીં તો અમારી પણ આવી જ હાલત હોત. ત્યારે બા પણ બોલ્યા કે તમે નસીબદાર છો, તમને તો દિનેશ જેવો છોકરો પણ મળ્યો છે અને હું કહું છું આવી અમીરી કરતા સારી છે કે જેનાથી સૌ એકબીજા સાથે જોડાઈને રહે છે. અલગ થવાની કોઈ પરિસ્થિતિ જ ન હોય તો સૌ સાથે સંપીને જ રહેવાના. પૈસા કરાવે વેર અને વેર પડાવડાવે ઝેર. આપણી એ કહેવત પ્રમાણે આ અમીરી જ સંબંધો તો તિરાડ પાડે છે. દિનેશ અને રાધાએ પણ મિલકત આ પછી આપી દેવા માટે સમજાવ્યા, પરંતુ બંનેએ એક જ નિર્ણય રાખ્યો કે નહીં, જે થયું છે તે બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર કરવાનો નથી. જે થશે તે જોયું જશે. હવે ચિંતા ન કરો. પરંતુ આખી રાત બા અને દાદાને ઊંઘ ન આવી અને શું કરવું અને શું ન કરવું એવા જ વિચારો આવતા હતા. વહેલી સવારે બંને એક જ વિચાર આવ્યો કે વકીલને મળીને દિનેશને દત્તક લેવાના જરૂરી કાગળો કઈ સમાચાર પત્રના માધ્યમથી જ માહિતી આપી દઈએ કે આજથી આ બંને દીકરાઓને અમે અમારી મિલકતમાંથી બરતરફ કરીએ છીએ અને અમે અમારી મિલકત અમારી મરજીથી કોઈના પર દબાણ વગર દિનેશ અને તેના પુત્રને સોંપીએ છીએ. તે લોકોનું પણ કોઈ દબાણ નથી. અને સવારે ઉઠીને દાદા પરિવારમાં વાત કરે છે અને તે બધા માટે બધાને સહમત પણ કરે છે. પરંતુ આ વાત પર કુદરતને મંજૂર ન હોય કે સવારમાં ઉડતા જ સરકારી કાગળ આવી ગયો કે તમારા દીકરાએ તમારા પર કોર્ટમાં મિલકત માટે કેસ કર્યો છે. આવતા સોમવારે તમારે જરૂરી કાગળો સાથે કોર્ટમાં હાજર થવાનું છે. આ કાગળ વાંચતા જ બા અને દાદીના પગ નીચેથી તો જાણે જમીન ખસી ગઈ હોય તેઓ પડછાઈને નીચે બેસી ગયા. આવા દીકરા કરતા તો વાંજ્યા હોય તે વધારે સારું અને દુનિયાને પણ
અમારા પર દયા આવત. સોમવારે કોર્ટમાં દીકરાઓ સામે આવ્યા, પરંતુ બા દાદાએ એમને બોલાવ્યા પણ નહીં અને તેમની સામે પણ જોયું નહીં. વકીલ પાસે દિનેશના દત્તક નામના કાગળ અને તેને આપેલી મિલકતના જરૂરી કાગળો જજ સાહેબની સામે મૂક્યા અને રજૂ કર્યા અને કહ્યું કે આ અમારી મંજૂરીથી કોઈ પણના દબાવ વગર કરેલ છે. મિલકત અમારી છે, એટલે અમારે કોઈની અનુભૂતિ લેવાની જરૂર નથી. અને જે દીકરાએ અત્યાર સુધી મા બાપને યાદ આવતી ન હતી એને મિલકત યાદ આવે એટલે મા બાપ સાંભળ્યા. મા બાપ જીવે છે કે મરી ગયા એની અત્યાર સુધી કોઈ દિવસ સંભાળ પણ નથી લીધી અને અત્યારે મા બાપ સાંભળ્યા છે તો અમારે કોઈ નિર્ણયમાં ફેરફાર કરવો નથી. જજ સાહેબે પણ દાદા દાદીની તરફેણમાં જ નિર્ણય સાંભળાવ્યો એટલે દીકરાઓએ મોઢું નીચું કરીને જતા રહ્યા. રાજી થયા બધા ઘરે આવ્યા અને સૌ મળીને ખુશીથી જીવન પસાર કરવા લાગ્યા. તો મિત્રો, આ હતી કહાની. તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો. અને જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક તેમજ તમારા અન્ય મિત્રો સાથે શેર કરજો. અને આવી જ કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આ કહાનીને પૂરેપૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.